હાલમાં નાતાલ પર્વની ઉજવણી અને શાળાઓમાં રજાઓના માહોલને કારણે ગીર જંગલ વિસ્તારમાં સાસણ ગીર સફારી તથા દેવળિયા પાર્ક ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી। રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવી રહ્યા છે, જેઓ એશિયાઈ સિંહના દર્શન સાથે મોર, હરણ જેવા અન્ય પ્રાણીઓને કુદરતી વાતાવરણનો આનંદ માણી રહ્યા છે। સાસણ ગીર સફારી નાતાલ અને 31 ડિસેમ્બરની રજામાં માનવ બહેરામણ જ્યારે ઉમટી પડ્યું છે ત્યારે ખાસ આપણે પ્રવાસી સાથે જ વાતચીત કરશું। આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે। શું કહેશો, કઈ રીતે અને ક્યાંથી આવો છો ને તમારા નામ? એટલે મારું નામ મનન છે। અમે લોકો અમદાવાદથી આવ્યા છીએ અને અમે 3 દિવસની નાતાલની રજા માટે ગીરમાં આવ્યા હતા કે થોડુંક લાયન્સને અને લોકલ થોડુંક એક્સપ્લોર કરીએ કે વાઇલ્ડ લાઈફ કેવી છે અને સામેથી જોવું હતું કે જે જનરલી ઝૂમાંથી જોતા હોય બટ સફારી કરીને સામેથી જોઈએ તો કેવું લાગે ને એ જ એક્સપિરિયન્સ કરવા માટે આવ્યા હતા। તો અમે લોકો જસ્ટ હમણાં ઇવનિંગની જે છેલ્લી સફારી હોય છે એ કરીને આવ્યા અને અમે 3 કબ્સ અને એની એક ફિમેલ લાયન હતી એ જોઈને મસ્ત સ્પોટિંગ કરીને આવ્યા। તો અમારો ઓનેસ્ટલી એક્સપિરિયન્સ બહુ સારો હતો અહીંનો। ખાસ કરીને આ હતા સિંહ દર્શન કરતા લોકો અને લોકો એક આપણે બાળક આપણી સાથે બેન, તમારું નામ શું અને કેવી મારું નામ મિશ્રી ભલાણી છે। અમે અમદાવાદથી આવ્યા છે। અમને બહુ એક્સપિરિયન્સ બહુ સારો લાગ્યો। સૌથી પહેલાં અમે ડિયરથી જોવાનું ચાલુ કર્યું હતું, પછી બર્ડ્સ જોયા, પછી ક્રોકોડાઇલ જોઈ ને પછી ડેમ ઉપર ગયા। ત્યાં બહુ સારો એક્સપિરિયન્સ હતો આજ વખતેનો અને અહીંયા બધાને આવવું જોઈએ કેમ કે તમને અહીંયા કોઈક વાર તો એનિમલ્સ દેખાય જ છે। આજે તમે સિંહ જોયા? હા, અમે 3 કબ્સ જોયા ને એક લાયનેસ જોઈ અને અમને બહુ મજા આવી આજે। તો જે બાળકો છે, બાળકો રજામાં અહીંયા પ્રવાસનો આનંદ માણી રહેતા હોય છે અને ગીર સફારીમાં સાસણમાં લોકો વધારેમાં વધારે આવે તેવું પ્રવાસીઓ કહી રહ્યા છે। પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ।